રામકૃષ્ણ પરમહંસ જીવનભર મૂર્તિ સાથે જ રહ્યા, બેસતા હતા સમાધિમાં. આંખોની સામે માની મૂર્તિ ફરવા લાગતી હતી, કાલીની પ્રતિમા ફરવા લાગતી હતી. ક્ષમા ચાહું છું, આંખો મીચતા જ મને તે કાળીમાં જ દેખાય છે. હું બરાબર રીતે ધ્યાન નથી કરી શકતો સ્વામીજી. તેથી ગુરુએ કાચનો એક ટુકડો ઉઠાવતા કહ્યું, હવે જ્યારે જશે સમાધિમાં, હું આનાથી તારા માથા પર નિશાન બનાવીશ, અને જેવો હું તારા માથા પર નિશાન બનાવું તેવો જ તું માને પણ કાપી જ નાખજે, સમાપ્ત જ કરી દેજે. રામકૃષ્ણથી આ થાય જ નહીં, ખૂબ જ મુશ્કેલ કામ. ઠીક છે. રામકૃષ્ણે આ પરીક્ષા ઉત્તીર્ણ કરી, ખૂબ જ કષ્ટની સાથે. રામકૃષ્ણ જેવાને પણ મૂર્તિની પાર જવામાં ખૂબ જ મુશ્કેલી આવે છે. મૂર્તિની ઘણી ઉપયોગિતા છે, અને આ પણ આજકાલ ખૂબ જ પ્રચલિત છે, ફેશન બની ગઈ છે. લોકો કહે છે, હું મંદિર નથી જતો, હું મૂર્તિ પૂજક નથી. આ મૂર્તિ પૂજા વગેરે અમે નથી જાણતા. જે પણ કોઈ પરમ સત્તા સુધી જવા માટે કોઈ પણ પ્રકારના પદાર્થનો સહારો લઈ રહ્યો છે તે મૂર્તિ પૂજક જ છે, અને પદાર્થનો સહારો તો બધા જ લઈ રહ્યા છે ને. જો તમે કોઈ ખાસ જગ્યાએ જાઓ છો એવું કહીને કે આ તો મારું તીર્થ છે, તો તમે પદાર્થનો સહારો લઈ રહ્યા છો કે નથી લઈ રહ્યા? જો તમે કોઈ ખાસ દિશામાં મોઢું રાખીને પ્રાર્થના કરો છો તો તમે પદાર્થનો સહારો લઈ રહ્યા છો કે નથી લઈ રહ્યા? દિશા પર તો મૂર્ત હોય છે ને, અમૂર્તમાં તો કોઈ દિશા નથી હોતી. મૂર્તિ પૂજક બધા જ છે, બસ અમુક લોકો કહે છે કે અમારા જેવી મૂર્તિ પૂજા કરો, તમારા જેવી નહીં. દુનિયામાં ઘણા ધર્મ છે જે સગુણ ઈશ્વરની ઉપાસના કરે છે, અને ઘણા છે જે નિર્ગુણની ઉપાસના કરે છે, પરંતુ ફરક નથી પડતો કે તમે કયા ધર્મ, કયા પંથથી છો. બધા મૂર્તિની પૂજા જ કરે છે.